શું થયું? કેમ આવી ઉદાસ બેઠી છે? કઈ નહીં થયું મમ્મી. એને કંઈક તો થયું લાગે. અરે કઈ નહીં થયું યાર મમ્મી, જવા દો ને. એટલે કેને આમ એવું સમજ કે હું મારી બેનપણી જોડે વાત કરું, કેને કંઈક તો લાગે જ છે. અરે યાર શિલ્પા, તારો છોકરો મને ક્યાંય પિક્ચર જોવા નહીં લઈ જતો, શોપિંગ માટે નહીં લઈ જતો, શું કરવું યાર મારે? પણ તારે આવી રીતે મારી જોડે વાત કરવાની છે? આવી રીતે હું તારી હાવું છું? તમે તો કીધું યાર બેનપણીની જેમ વાત કરું, મારી બેનપણી જોડે આવી રીતે જ વાત હા તો કરું યાર. બેનપણીની જેમ મને કે એવું કીધું, પણ આવી રીતે આમ વાત કરવાની છે? થોડીક આમ મર્યાદા રાખો. યાર, અને તમે ફેર તો પિક્ચર તમારા જોવા નહીં લઈ જતો બરાબર છે, ના લઈ જાય કે હમણાં તો ગયા તા ગયા રવિવારે, અને મહિને મહિને તો લઈ જાય છે તો એ ઓછું પડે છે. તમે તો તમારા છોકરાની જ સાઈડ લો ને, બધી માયું એવી જ હોય. આવું હોય તો પોતાનો છોકરો સારો લાગે. ક્યાંક ના લઈ જાય એટલે દાદુ ચડાઈને ફર્યા કરવાનું. તો તમે મને હું કામ પૂછ્યું? મને એમ કે કંઈક હશે એટલે પૂછ્યું. મને શું ખબર કે આવું પિક્ચર જોવાનું હોટલમાં ખાવા હતું ડાચા ચડાઈને ફરવા. ના લઈ જાય દાદુ ચડી જાય, ના લઈ જાય બસ એવી રીતે જ રહેવાનું. બોલો માં તમે.